જય માતાજી બધા મિત્રોને. માંડળ દાદા હોવાનું સારું કરે શુભેચ્છા સાથે આજના એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો જો આપણે સવારમાં તો ગયા હતા સોરવા, એટલે કઈ સવારમાં તો બ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો નથી. બહુ પછી ઘરે હતા તો અત્યારે પણ 7 વાગવા આવ્યા હતી. અત્યારે પણ આપણે થોડોક બ્લોગ શૂટ કરી લેવી. તો જો દી તો હવા હાથની જો હે. આપણે આ તો ધાબામાં તો આવું છે કંઈક અમારા ગામનો નજારો. ચાલો મિત્રો, આપણે જઈશું નીચે. રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. રસોઈમાં શું બનાવશું એ તો હવે નીચે જઈને ખબર પડે. બ્લોગમાં આગળ બના રહીજો. જો મિત્રો, આપણે આવી ગયા છીએ નીચે. રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. અને આ બે અહીંયા બેઠા છે તો હમણાં આપણે બે પૂછી લઈએ કે શું બનાવશું. શું બનાવશું ધાર્મિક? ધાર્મિક કે છે દાળ ભાત શાક રોટલી ગમે તે બનાવી નાખો. અહીં પપ્પાને પૂછી લઈએ શું બનાવશું આપણે. તો મિત્રો આજે આપણે બનાવવાનો છે રીંગણાનો ઓળો. દાળ ભાત નથી બનાવવાના અને શાક રોટલી નથી બનાવવાના છે આપણે રીંગણાનો ઓળો. તો ચાલો. તો જો મિત્રો, આપણે ઓળો બનાવવાની બધી વસ્તુ લઈ લીધી છે. તો તમને બતાવું. તો જો આ છે રીંગણા, અને આ છે લાલ મરચા એ શેકવાનું, અને આ છે લીલા મરચા, ટમેટા, ડુંગળી, અને આ છે લીલી ડુંગળી. આ બધું કટિંગ કરવાનું. તો હાલો આપણે રીંગણા ને આ બે મરચા બે શેકી લેવી. આપણે કાપા દઈ દેવી અને પછી રીંગણા શેકી વારવી. આપણે કાપા હુલાવા દેવી છીએ. કાપા દેવી એટલે રીંગણા જલ્દી શેકાઈ જાય. તો જો મિત્રો, આપણે રીંગણા શેકાવા મૂકી દીધા છે. 10-15 મિનિટ થાય ત્યાં સુધી આપણે મરચા ટમેટાનું કટિંગ કરી લેવી. ત્યાં રીંગણા પણ શેકાઈ જશે. તો જો મિત્રો, આપણે ટમેટા સુધાર લીધા છે અને મરચા સુધાર લીધા છે અને ડુંગળી પણ સુધાર લેવી. અમુક તો બધા મિક્સરમાં ક્રશ કરે, પણ આપણે તો આવી રીતે સુધારીને તો લીલી ડુંગળી પણ સુધારી લેવી છે. જો મિત્રો, આપણે રીંગણા શેકાઈ ગયા છે એટલે લઈ લઈશું. ગરમ લાગે છે. આને ખોલી વાળશું. શેકાઈ જાય લઈ લીધા. અને આ છે 2 લાલ મરચા, એ આપણે શેકવા મૂકી દેવી. અને એ પણ આપણે નાખવાનો છે પડતામાં. શેકેલા હોય તો કંઈક ટેસ્ટ સારો આવે એમાં. લીલા મરચા રે આપણે સુધારી નાખવાના છે. તો હાલો, મરચા શેકાય ને ત્યાં આપણે રીંગણા ખોલી લેવી. તો જો મિત્રો, આપણે રીંગણા ખોલી વાળા છે અને કટિંગ કરી નાખ્યું છે. આ બધું તૈયાર થઈ ગયું છે. આ બે મરચા ખોલી વાળ્યા છે. તો જો મિત્રો, આપણે તપેલી મૂકી દીધી અને એમાં તેલ નાખી દેવી. હું તો 4 પાવડા નાખું, પણ બધાને કોઈને વધારે જોતું તો વધારે નાખે, ને ઓછું જોતું એ ઓછું નાખે. મેં તો 4 પાવડા નાખ્યું છે. તો જો મિત્રો, તેલ આવી ગયું છે અને એમાં આપણે રાઈ નાખી દઈશું પહેલા. પછી એમાં જીરું નાખવાનું છે. હું તો આવી રીતે વઘાર કરું છું. પછી હિંગ નાખી દઈશું અને પછી સૂકી ડુંગળી નાખી દઈશું. ઘડીક ચડવા દઈશું ડુંગળીને. તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દેવાની ડુંગળીને. ત્યાં સુધી હલાવતા રહીશું. ડુંગળી સેજ કાચી છે. ગેસે વઘારવાની મજા આવે ચૂલા કરતા. ચડી ગયું. હવે આપણે એમાં મરચા નાખી દઈશું. બધું હલાવી લઈશું ફરીથી. મરચા પણ ચડવા દઈશું થોડી વાર. પછી એમાં હળદર નાખી દઈશું. પછી એમાં ટમેટા નાખી દેવાના. ટમેટા નાખીને પણ ઘડીક હલાવવાનું. ટમેટા ચડી જાય ત્યાં સુધી. બધું વસ્તુ મિક્સ થઈ ગયું છે. એમાં લાલ મરચું નાખી દઈશું સ્વાદ પ્રમાણે. તીખું વધારે જોતું હોય તો વધારે નાખવાનું, અને ઓછું જોતું હોય તો ઓછું નાખવાનું. જો મેં તો 2 ચમચા જેવું નાખ્યું છે. પછી એમાં મીઠું નાખી દેવાનું સ્વાદ પ્રમાણે. મીઠું પણ મીઠું નાખીને પછી હલાવી લઈશું. મીઠું મસાલા મિક્સ થાય ત્યાં સુધી.
હજી બધું બરોબર ચડી ગયું છે. પછી એમાં લાલ મરચું નાખી દઈશું, શેકી લો તો ઈ. પછી બધું મિક્સ કરી લઈશું. તો મિત્રો તમને કઈ રીતે વઘાર કરો છો જરૂરથી કોમેન્ટમાં કહેજો. તો આપણે છે ને હવે નાખી દઈશું એમાં શેકેલા રીંગણા. રીંગણા છેલ્લે નાખવાથી તો બરોબર ચડી જાય છે. તો આપણે એકવાર બરોબર હલાવી લઈશું, જેથી બધું ડુંગળી, મરચા, ટમેટા બધું એક રીતે મિક્સ થઈ જાય. હા, કદાચ તો તમને સારું વઘારતા આવડે એવું લાગે મને તો જો મિત્રો, શિયાળાની સિઝન હોય ને આવું રીંગણાનો ઓળો મળી જાય તો વાત જ અલગ છે. કંઈક જમવાનો ટેસડો પડી જાય એવો. ભેગો બાજરાનો રોટલો હોય કા? ભેગો બાજરાનો રોટલો હોય તો મોજ પડી જાય. તો જો મિત્રો, આપણે તૈયાર છે રીંગણાનો ઓળો દેશી સ્ટાઇલમાં. જોઈ લો કેવો બન્યો છે, કોમેન્ટ કરજો. વારું કરવા બેસન તૈયારી કરતા હતા ત્યાં મહેમાન આવી ગયા. પછી મહેમાનને પણ વારું કરવા બેસાડી દીધા. એટલે કે વિડીયો કે આપણે કઈ શૂટ કર્યો નથી ત્યારે. અને જે વારું પાણી કરી નવરા થઈ ગયા છીએ અને હવે જવાનું છે આપણે ગરબે રમવા. તો તૈયાર થઈને પછી આપણે જઈશું ગરબે રમવા. તો આજના વિડીયોમાં એટલું જ તે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય બધાને.